ગાંધીનગરના સેક્ટર 30 વિસ્તારમાં તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે। પેથાપુર ખાતે ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા છે। ગેરકાયદે બનાવેલી દરગાહ સહિત અનેક દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। તંત્રએ જમીનનું 1500થી પણ વધારે વખત ઓડિટ કર્યા બાદ કાર્યવાહી કરી છે। તંત્રએ તથ્યોની તપાસ કર્યા બાદ જમીન પરથી દબાણો હટાવી લીધા છે। દબાણ કામગીરીમાં 200 જેટલા પોલીસ કર્મીઓ તૈનાત છે। માર્ગ મકાન વિભાગ, એસડીએમ અને મામલતદાર પણ હાજર। તો આજ મુદ્દે અમારા સંવાદદાતા હિમાંશુ પટેલ લાઈવ જોડાયા છે ગાંધીનગરથી। હિમાંશુ, જણાવશો સેક્ટર 30 વિસ્તારમાં તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે। ગેરકાયદેસર દરગાહ હતી કે જેનું 1500 વખત ઓડિટ કરવાના પણ પ્રયત્નો કરવામાં આવ્યા હતા। દરગાહ સિવાયના કયા કયા દબાણો દૂર કરાયા છે? જી, વાત કરીએ તો આજે પેથાપુરમાં વહેલી સવારથી જ દાદાનું બુલડોઝર ચાલ્યું હતું। 1500 જેટલા જે પણ દબાણો છે, જેમાં દરગાહ આવે છે, ઘરો આવે છે, એ તમામને અગાઉ નોટિસ ફટકારવામાં આવી હતી, પણ એ નોટિસનો કોઈ જવાબ ના મળતા આજે વહેલી સવારથી જ તંત્ર દ્વારા ડિમોલેશનની કામગીરી કરવામાં આવી હતી। જિલ્લા એસપી, ડીવાયએસપી, પીઆઈ, પોલીસ સહિત 200 પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। ગાંધીનગર મામલતદાર સહિત જે પણ દબાણ અધિકારી છે, કોર્પોરેશનના પણ દબાણ અધિકારી છે, તમામ લોકો આજે વહેલી સવારથી જ દબાણ કામગીરી માટે જોડાઈ ગયા હતા। સૌથી મહત્વની વાત કરીએ તો પેથાપુરની સાબરમતી નદીની આસપાસ જે કોતરો આવેલા છે ત્યાં ખૂબ જ મોટા પાયે દબાણો બનાવ્યા હતા અને જેને તંત્ર દ્વારા પણ નોટિસ આપવામાં આવી હતી, પણ એ કામગીરી થઈ નહોતી રહી, જે બાદ આજે તંત્ર દ્વારા વહેલી સવારથી જ મોટા પાયે ડિમોલેશનની કામગીરી કરવામાં આવી છે। જી, તો આ સાથે જ ત્યાં 20 જેટલા પોલીસ કર્મીઓ હાજર હોવાની પણ માહિતી સામે આવી રહી છે। હિમાંશુ, આ સિવાય શું વધારે અપડેટ મળી રહી છે? કારણ કે અહીંયા દરગાહ હોવાથી કોઈ ઘર્ષણ ન સર્જાય તેને લઈને પણ પોલીસનો મોટો કાફલો પણ તૈનાત કરાયો છે। કેટલા પોલીસ કર્મીઓ ખડે પગે છે? જી, અહીંયા 200 કરતાં વધુ પોલીસ કર્મીઓનો કાફલો છે, ફાયરના અધિકારીઓ પણ છે। કોઈ પણ અનિચ્છનીય બનાવ ના થાય જેને લઈ પોલીસ વધુ સતર્ક બની છે અને ઘટના સ્થળ ઉપર હાલ બી પોલીસનો કાફલો મોજૂદ છે। જી, હિમાંશુ, માહિતી બદલ આપનો આભાર। તો ગાંધીનગરના સેક્ટર 30 થી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે। પેથાપુર ખાતે ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા છે। ગેરકાયદે બનાવેલી દરગાહ સહિત અનેક દબાણો દૂર કરવામાં આવ્યા છે। આપને જણાવી દઈએ કે આ દબાણો દૂર કરતા પહેલા અનેક વખત નોટિસ પણ આપવામાં આવી હતી, છતાં પણ સ્વેચ્છાએ દબાણો દૂર ન કરાતા હવે તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે અને કાર્યવાહી કરવામાં આવી છે। તંત્રએ જમીનનું 1500થી પણ વધારે વખત ઓડિટ કર્યા બાદ આ કાર્યવાહી કરી છે। તંત્રએ તમામ તથ્યોની તપાસ કર્યા બાદ જમીન પરથી દબાણો હટાવી લીધા છે। દબાણ કામગીરીમાં 200 જેટલા પોલીસ કર્મીઓ પણ તૈનાત રાખવામાં આવ્યા છે। માર્ગ અને મકાન વિભાગ, એસડીએમ અને મામલતદાર પણ હાજર છે। ગાંધીનગર જિલ્લાના સેક્ટર 30 એરિયામાં આવેલા ગેરકાયદેસર બાંધકામનું ડેમોલિશન કરવામાં આવી રહ્યું છે। આ ડેમોલિશનની કામગીરી મેં ટોટલ 200 જેટલી પોલીસ બંદોબસ્તમાં હાજર છે। એના સાથે સાથે આરએનબી અને એસડીએમ અને મામલતદારની ટીમ પણ ત્યાં હાજર છે। અહીંયા ગેરકાયદેસર બાંધકામો કરવામાં આવી રહ્યા હતા, જેમાં ઓરડી પણ હતી। એની નોટિસ પાઠવીને બાંધકામને ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે।